કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સાગર અને આજે આપણે ભણી રહ્યા છે એસવાય બીકોમ સેમિસ્ટર 4 કોસ્ટ એકાઉન્ટિંગ 2 યુનિટ નંબર 1 છે, જેનું નામ છે પડતરના હિસાબો અને નાણાકીય હિસાબોની મેળવણી. અત્યાર સુધી આપણે 3 ભાગ ભણી ચૂક્યા છે. આજે આપણે ભણી રહ્યા છે ચોથો ભાગ. બરાબર, તો ચલો નવો દાખલો એક શરૂ કરીએ છીએ. યસ લિમિટેડ ની એકમ દીઠ પડતર 810 રૂપિયા છે. આ 810 ને રકમમાં ખાલી આપ્યા છે એ આનું ટોટલ હશે. બરાબર છે, ઓકે, ચલો ડન. હવે આપણને કીધું છે માલ સામાનના ખર્ચા રૂપિયા 400. કેટલા આપ્યા છે? રૂપિયા 400. મજૂરી કેટલી છે? 200 રૂપિયા એકમ દીઠ છે બધી. કારખાનાના ખર્ચા શું કીધું છે? જે પ્રાથમિક પડતર પર આધારિત છે, પરંતુ અહીંયા એમાઉન્ટ 150 રૂપિયા આપેલી છે, એકમ દીઠ છે, એટલે આપણે એકમ દીઠની ગણતરી કરવાની. બરાબર. ઓફિસ શિરોપરી ખર્ચા 40 રૂપિયા છે અને વેચાણ શિરોપરી ખર્ચા 20 રૂપિયા છે. આ નીચે આપણને નફા નુકસાન ખાતું આપ્યું છે અને શોધવાનું કીધું છે પડતરનું પત્રક તૈયાર કરો અને મેળવણી પત્રક બનાવો. એઝ ઇટ ઇઝ દાખલો એનો એ જ છે જેવો આપણે આગળ ગણતા હતા, ફક્ત અહીંયા 2 ભાગ પાડીને નફા નુકસાન ખાતું બનાવવામાં આવ્યું છે. અહીંયા કાચો નફો છે, બરાબર, અને આ છેલ્લે ચોખ્ખો નફો છે. બરાબર છે. આ રીતે આપણી ગણતરી કરવામાં આવેલી છે. આપણે કરીએ છીએ પડતરનું પત્રક પહેલા. તો પડતરનું પત્રક કરતા પહેલા મેં તમને કીધું છે કે ઉત્પાદન આપણી પાસે હોવું જોઈએ. તો ઉત્પાદન માટેનો શું નિયમ છે? તો આપણે લખીએ છીએ ઉત્પાદનના એકમો. ઉત્પાદન એકમો પહેલી આ ગણતરી કરી જ લેવાની, દાખલો શરૂ થાય એટલે. બરાબર. માલ સામાન કેટલો છે? તો કે 60 લાખ. તો આપણે લખી દેવાના 60 લાખ. અને માલ સામાન માટે આપણને એકમ દીઠ આપેલો છે 400 રૂપિયા. કેટલા રૂપિયા આપેલા છે? 400 રૂપિયા. તો એના વડે આપણે ભાગી કાઢવાનું, એટલે આપણને ઉત્પાદન એકમો મળ્યા. ઉત્પાદન એકમો બરાબર 60 લાખ ભાગ્યા 400, 15,000 મળ્યા. તો ઉત્પાદનના એકમો થયા 15,000 એકમો. આ આપણે લખી દેવાના અહીંયા ઉત્પાદનમાં 15,000 એકમો. 15,000. હવે દરેકની ગણતરી આપણે 15,000 પર કરવાની. સૌથી પહેલા આપણને શું કીધું છે? કોષ્ટક આપણું જે પડતર પત્રક છે તેમાં આ કોષ્ટક તો તમને યાદ રહી જ ગયું હશે. બરાબર. માલ સામાન કેટલો કીધો છે? તો હમણાં જ આપણે જોયું કે માલ સામાન આપણને એમાઉન્ટ આપેલી છે, ડાયરેક્ટ કે ડાયરેક્ટ સીધી 60 લાખ રૂપિયા. આપણે એની એ જ લખી દેવાની. તો અહીંયા લખી દઈશું 60 લાખ. બીજી રીતે પણ આવે 15,000 એકમો ગુણ્યા આ 400 કરશો તો પણ તમને આ 60 લાખ જ મળશે. બરાબર. ચલો, ત્યારબાદ મજૂરી કેટલી? તો જુઓ, રકમમાં મજૂરી આપેલી છે. કેટલી આપેલી છે? 30 લાખ. 30 લાખ આપેલી છે, તો આપણે 30 લાખ સીધી લખી દેવાની. તો અહીંયા લખીશું મજૂરી 30 લાખ. બીજી રીતે ગણતરી કરીએ તો 15,000 એકમો ગુણ્યા મજૂરી 200 કીધી છે. 15,000 ગુણ્યા 200 રૂપિયા એકમ દીઠ, એટલે 30 લાખ આપણને મળી જાય છે. તો બંને વસ્તુ સેમ જ આવશે, ક્યારે બી અલગ આવશે નહીં. પ્રાથમિક પડતર તો આપણે ટોટલ મારી દઈએ 60 અને 30, 90 થાય. તો 90 લાખ રૂપિયા આપણને પ્રાથમિક પડતર મળી. ઓકે. આપણે ત્યારબાદ કારખાનાના ખર્ચા કરવાના છે. તો ચલો, કારખાનાના ખર્ચા કેટલા કીધા છે? તો અહીંયા રકમમાં જો કીધું છે કારખાનાના ખર્ચા જે પ્રાથમિક પડતર પર આધારિત છે, પરંતુ પ્રાથમિક પડતરને આપણે ધ્યાનમાં નથી લેવાની. 150 રૂપિયા આપેલા છે, એને ધ્યાનમાં લેવાના છે. બરાબર છે. 150 રૂપિયા યાદ રાખજો, 150 રૂપિયા છે. 15,000 એકમો છે અને ગુણ્યા 150, એટલે કે 22,50,000. તો અહીંયા આપણે લખીશું 22,50,000. આનું બી ટોટલ કરી દઈએ. 22,50,000, 90 લાખ, 1,12,50,000. આ આપણને મળી કારખાનાની પડતર. ત્યારબાદ છે ઓફિસના ખર્ચા. તો ઓફિસના ખર્ચા રકમમાં કેટલા આપેલા છે જોઈ લઈએ. ઓફિસના ખર્ચા 40 રૂપિયા આપણને કીધું છે. બરાબર. તો આપણે 15,000 ગુણ્યા 40 કરી દેવાના.
15,000 ગુણ્યા 40 કરી દેવાનું. તો 15,000 ગુણ્યા 40 6 લાખ આયા. બરાબર, તો અહીંયા લખીશું 6 લાખ. 6 લાખ વત્તા 1,12,50,000. 1,18,50,000 આ આપણને ઉત્પાદનની પડતર મળી. અને હું તમને કાયમ અહીં ગણાવતી વખતે સ્ટાર મારીને સમજાવું જ છું કે આ એમાઉન્ટ આપણા માટે અગત્યની છે. હમણાં આગળ ગણતરી કરવાની આવશે એના માટે. બરાબર, ધ્યાનમાં લેજો. હવે શરૂઆતનો સ્ટોક આપણને કેટલો કીધો છે જોઈ લઈએ. તો શરૂઆતનો સ્ટોક છે 4 લાખ. તો સીધા મૂકી દેવાના. શરૂઆતના સ્ટોકમાં કોઈ ગણતરી આવતી નથી, જેમ હોય તેમના તેમ મૂકી દેવાના. એટલે મૂકીશું 4 લાખ. અને આ 4 લાખ આની અંદર ઉમેરી દઈએ. 1,22,50,000 આ આપણને એમાઉન્ટ મળી ગઈ છે. આ શરૂઆતનો સ્ટોક છે. હવે આખરનો સ્ટોક આપણે બાદ કરવાનો. બરાબર છે, પણ આખરના સ્ટોકમાં જુઓ કેટલા એકમો આપ્યા છે, આની પર ગણતરી કરવાની. જો શરૂઆતના સ્ટોકમાં કોઈ ગણતરી નહીં કરવાની, પણ આખરના સ્ટોકમાં ગણતરી કરવાની. તો 6,000 એકમો છે. કેટલા એકમો છે? 6,000. તો અહીંયા હું ગણતરી કરું છું બાજુમાં. 6,000 એકમો ગુણ્યા આ ઉપર જે ઉત્પાદનની પડતર હોય તે લખવાની. તો લખવાની 1,18,50,000 અને છેદમાં આ જે ઉત્પાદનના એકમો હોય તે લખવાના 15,000. આનો જે જવાબ આવે જોઈ લઈએ. તો 6,000 ગુણ્યા 1,18,50,000 બરાબર, અને ભાગ્યા 15,000 તો આપણને મળે છે 47,40,000. 47,40,000 આપણને આખા સ્ટોક મળ્યો. તો અહીંયા આપણે લખીશું 47,40,000. બાદ બાકી કરીએ. 75,10,000 આ જે આપણને મળી તે વેચેલ માલની ઉત્પાદન પડતર મળી. બરાબર છે. હવે આપણે વેચાણના ખર્ચા જોવાના. વેચાણના ખર્ચા કેટલા કીધા છે? 20 રૂપિયા. 15,000 એકમ ગુણ્યા 20. જો આવું તમે કરી દો તો દાખલો પડે ખોટો. બરાબર છે. વેચાણના એકમો અહીંયા તમને આપેલા છે. જો ના આપ્યા હોય તો આપણે ગણતરી કરવી પડત. અને એની ગણતરી કેવી રીતે થાય મેં આગળના દાખલાઓમાં તમને સમજાયેલું છે. બરાબર, અહીંયા એકમ આપેલા છે એટલે સીધા 10,000 એકમ લઈ લેવાના. તો 10,000 ગુણ્યા કેટલા છે? 20 રૂપિયા છે. તો આપણને મળે છે 2 લાખ રૂપિયા. બરાબર, તો 2 લાખ આપણે લખી દઈશું અહીંયા. તો અહીંયા વેચાણના ખર્ચા લખીશું 2 લાખ. અને આનો સરવાળો કરીએ. 2 લાખ વત્તા 75,10 બરાબર, 75,10,000 એટલે આપણને કુલ પડતર મળે છે 77,10,000. ત્યારબાદ આપણે વેચાણ લખવાનું થશે. તો રકમમાં વેચાણ આપેલું જ છે આપણને. કેટલું છે? 1,10,00,000. તો આપણે 1,10,00,000 લખી દઈએ. 1,10,00,000 આ વેચાણમાંથી આપણે વેચેલ આ જે કુલ પડતર છે તે બાદ કરવાની. 1,10,00,000 એમાંથી 77,10,000 બાદ કરવાના. તો આપણને મળે છે 32,90,000. 32,90,000 આપણને મળ્યા. એ છે આપણો નફો. બરાબર છે. આ નફાને આપણે લઈ જવાનું આપણા જે રિકેન્સિલેશન છે એમાં લઈ લેવાના. તો એ લખેલું છે નાણાકીય હિસાબો અને પડતરના હિસાબો મુજબમાં નફાનું મેળવણી પત્રક. આને રિકેન્સિલેશન જ કહેવાય. તો અહીંયા લખી દેવાનું 32,90,000. હવે અગત્યનો ટોપિક અહીંયાથી શરૂ થાય છે. અહીંયા આગળ શું લખવાનું, ઉમેરો ક્યાં લખવાનું, બાદ ક્યાં લખવાનું એ જ જોવાનું છે. તો સૌથી પહેલા પાછું આપણે જવાનું આની અંદર. તો માલ સામાન કેટલો છે? તો કે 60 લાખ. મજૂરી કેટલી છે? 30 લાખ. અને આપણે રકમમાં જઈને જોવાનું. આની અંદર જો કોઈ ફેર હોય તો આપણે ફેરમાં જ આપણે એન્ટ્રી મારવી પડે. તો જો અહીંયા 60 લાખ છે, અહીંયા 30 લાખ છે, એટલે કોઈ ચેન્જીસ થાય નહીં. તો પછી એ એમાઉન્ટ અહીંયા લખાશે નહીં. બરાબર, આ પત્રકમાં આપણા ના લખાય.
ચલો આગળ હવે શું છે? કારખાનાના ખર્ચા. કારખાનાના ખર્ચા કેટલા છે? 22,50,000. 22,50,000 બરાબર. અને રકમમાં કેટલા છે કારખાનાના ખર્ચા? તો રકમમાં છે 16 લાખ માઇનસ 16 લાખ, 6,50,000 નો ફેર છે. પરંતુ અહીંયા 16 લાખ છે, જ્યારે આપણા જે આપણે પડતરનું પત્રક બનાવ્યું એમાં વધારે છે. તો જે વધારે હોય તો પ્લસ કરવાનું, જો વધારે હોય તો પ્લસ કરવાનું અને ઓછું હોય તો માઇનસ કરવાનું. બરાબર છે. તો અહીંયા 22 લાખ વધારે છે પેલા 16 લાખ કરતા, એટલે આપણે જે આ એમાઉન્ટ આવી 6,50,000 તફાવતી રકમ એ ઉમેરોમાં લખવાની. ક્યાં લખવાની? ઉમેરોમાં. તો ઉમેરોમાં લખીશું કારખાનાના ખર્ચા 6,50,000. 6,50,000 બરાબર. ચલો હવે ઓફિસના ખર્ચા કેટલા છે? 6 લાખ. તો લખી દઈએ આપણે 6 લાખ. રકમમાં કેટલા છે જોઈ લઈએ ઓફિસના ખર્ચા. તો ઓફિસના ખર્ચા આ રહ્યા 2,80,000. તો માઇનસ 2,80,000. 3,20,000 નો ફેર આવ્યો. અહીંયા 2,80,000 છે એટલે કે ઓછા છે, જ્યારે આપણા પડતર પત્રકમાં શું છે? વધારે છે. તો ઉમેરોમાં જશે. શેમાં જશે? તો ઉમેરોમાં 3,20,000 લખવાના. કેટલા લખવાના? તો અહીંયા ઓફિસના ખર્ચા 3,20,000. 3,20,000 આ ઉમેરો અને બાદ એ તમને યાદ આવી જવું જોઈએ પરીક્ષાની અંદર કેવી રીતે ગણાય છે. બરાબર. ત્યારબાદ લખ્યું છે શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક એનો એ જ હોય, રકમમાં પણ 4 લાખ જ હશે. જોઈ લો તો શું છે? શરૂઆતનો સ્ટોક 4 લાખ. એટલે એમાં કોઈ ચેન્જીસ નથી. જેમાં ચેન્જીસ ન હોય તે લખવાનું નહીં. બરાબર. ચલો ત્યારબાદ આખરનો સ્ટોક. આખરનો સ્ટોક કેટલો છે? 47,40,000. 47,40,000. રકમમાં જોઈએ, રકમમાં કેટલો છે? તો રકમમાં આખર સ્ટોક છે 42,40,000. તો માઇનસ 42,40,000. 5 લાખનો ફેર આવ્યો. હવે આખા સ્ટોક અહીંયા કેવો છે? ઓછો છે. જો 42 લાખ છે, જ્યારે અહીંયા 47 લાખ છે, એટલે અહીંયા એમાઉન્ટ વધારે છે. તો આપણે એને ઉમેરવા જઈએ, પણ ઉમેરવાનું નથી. કારણ શું છે કે અહીંયા આખા સ્ટોક માઇનસ કરવો પડે છે. તો જો અહીંયા ઉમેરો આવે તો બાદ કરવાનું, ને બાદ આવે તો ઉમેરો કરવાનું. એટલે અહીંયા આપણને ઉમેરવાનું આવે છે કારણ કે અહીં વધારે છે. તો આને ઊંધું કરવાનું, એટલે કે બાદ કરવાનું, કારણ કે માઇનસ છે એટલે. તો આપણે જે છે આખા સ્ટોકની કિંમતમાં તફાવત 5 લાખ રૂપિયા લખી દઈએ. અહીંયા 5 લાખ. આ 5 લાખ લખી દીધા. ઓકે. ચલો ફરી રકમમાં જઈએ આપણે. ત્યારબાદ વેચાણના ખર્ચા. વેચાણના ખર્ચા કેટલા છે? 2 લાખ લખી દઈએ, ભૂલી ના જવાય એટલા માટે જ લખીએ છીએ 2 લાખ. રકમમાં વેચાણના ખર્ચા કેટલા છે? 2,20,000. તો માઇનસ 2,20,000. 20,000 નો ફેર આવ્યો. અહીંયા વધારે છે, જ્યારે આપણા પડતરના પત્રકમાં ઓછું છે, એટલે બાદ કરવો પડશે. બરાબર. તો આપણે અહીંયા બાદ કરીશું. બરાબર છે. વેચાણના ખર્ચા કેટલા? 20,000. આપણું અહીંયા કમ્પ્લીટલી બધી એન્ટ્રીઓ થઈ ગઈ, કોઈ બાકી રહેતી નથી. તો હવે રકમમાં જવાનું. રકમમાં જે બાકી હોય તે જોઈ લેવાનું. તો જુઓ કાચો નફો, આને આપણે કોઈ લેવા દેવા નથી અત્યારે. બરાબર. પણ અહીંયા જુઓ કરવેરાની જોગવાઈ 1,40,000. તો આ ડાબી બાજુ છે એટલે કે ખર્ચા છે, અને ખર્ચા બાદ થાય તો આ બાદમાં લખવાનું. શું લખવાનું? કરવેરાની જોગવાઈ 1,40,000. કરવેરાની જોગવાઈ 1,40,000. તો આપણે લખીશું બાદમાં કરવેરાની જોગવાઈ 1,40,000. બરાબર. ચલો ફરી રકમમાં જઈએ. હવે કીધું છે માડી વાળેલી પાઘડી. બરાબર છે. તો આ પણ આપણે એમાઉન્ટ બાદ કરવી પડશે. તો 40,000 બાદ કરીશું. તો પાઘડી માડી વાળી કેટલા રૂપિયા લખશો? 40,000 રૂપિયા. ઓકે. યસ, ખબર પડવા માંડી હશે તમને. બરાબર. ચાલો હવે આપણે જઈએ છીએ જમણી બાજુ. જો આમ એક ચોખ્ખો નફો છે, આ હમણાં છેલ્લે આપણને જરૂર પડશે. અહીંયા આગળ કાચો નફો, જેની આપણે કોઈ જરૂર નથી, કારણ કે કાચો નફો આ રહ્યો અહીંયા છે. બરાબર છે. આ રહ્યા બંને, તો આની કોઈ આપણને જરૂર નથી. પરંતુ મળેલ વ્યાજ અને વટાવ એ જમા બાજુ આપેલું છે, એટલે ઉમેરવાનું, કારણ કે આવક કહેવાય. શું કહેવાય? તો આપણે લખીએ 2 લાખ મળેલ વ્યાજ અને વટાવ
ઉમેરોમાં લખવાનું. ક્યાં લખવાનું? ઉમેરોમાં. તો જો મળેલું વ્યાજ અને વટાવ કેટલા રૂપિયા લખીશું? 2 લાખ રૂપિયા. બધી એન્ટ્રી આપણી કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે, કશી વસ્તુ બાકી રહેતી નથી. હવે આનું ટોટલ મારીએ. 6,50,000 વત્તા 3,20,000 વત્તા 2 લાખ 11,70,000. 11,70,000. આનું શું કરવાનું? તો અહીંયા લખેલું છે કે ઉમેરો એટલે પ્લસ કરવાનું. તો 11,70,000 32,90,000 આપણે એની અંદર પ્લસ કર્યા તો 44,60,000 થયા. 44,60,000. હવે આનું ટોટલ મારી લઈએ આપણે. 5 લાખ વત્તા 20,000 વત્તા 1,40,000 1,40,000 વત્તા 40,000 7 લાખ થયા. તો અહીંયા લખીશું આપણે 7 લાખ. આ 7 લાખનું શું કરવાનું? તો કે બાદ કરવાનું. અહીંયા આપણે કીધેલું છે બાદ કરવાનું. તો બાદ કરીએ છીએ આપણે 7 લાખ. તો 44,60,000 માંથી 44,60,000 માંથી 7 લાખ બાદ કર્યા તો જવાબ આવે છે અહીંયા 37,60,000. આ આપણને મળ્યો નાણાકીય હિસાબ મુજબનો નફો. તો આપણે રકમમાં હવે જવું પડશે અને રકમમાં એમાઉન્ટ જોવાની કે રકમમાં એમાઉન્ટ છે આટલી. તો આ રહ્યો જો ચોખ્ખો નફો 37,60,000 અને આ આપણને મળવો જ જોઈએ તો જ આપણો દાખલો સાચો છે એમ આપણે કહી શકીએ. બરાબર. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ દાખલો તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે. ચેનલ જોડે જોડાયેલા રહેજો. હજી બીજા ઘણા દાખલા ભણાવવાના છે. થેન્ક યુ સો મચ.